વેલકમ ટુ લેન્ડ કેન્ડ. તો કેમ છો આણંદ? આજે હું તમને જે બેસ્ટ પ્રોપર્ટીમાં લઈને આવ્યો છું, બંગલો કહી શકાશે, કેમ કે 2 ગુંઠામાં બંગલો બનાવેલો છે. સંકેતથી બાકરો રોડ ઉપર જે એક્રોન આવેલું છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ આ સોસાયટી આવેલી છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં બધા પ્રીમિયમ બંગલો આવેલા છે. અને અહીંયા તમે જે લાસ્ટમાં જોઈ શકો છો 2 ગુંઠાનો કોર્નરમાં બંગલો રહેવાનો છે. બંગલાની અંદર ગજીબો પણ બનાવેલો છે અને હું તમને અંદરથી પણ વિઝિટ કરાવું છું. ચલો, તમે જે બંગલો જોઈ રહ્યા છો 2 ગુંઠામાં બંગલો આવેલો છે અને અહીંયાની સ્પેસ જો ખાલી. અહીંયા તમારે ગાડી પાર્ક કરવી હોય, અહીંયા ગાડી પાર્ક કરવી હોય, 2 ગાડી પાર્ક કરી શકો છો, બહાર પણ પાર્ક કરી શકો છો. અહીંયા સારામાં સારો તમે જોઈ શકો છો, તમે સાંજે બેસી શકો એવો સારો મસ્ત ગજીબો બનાવેલો છે. પાછળની સાઈડ તમને ઓપન સ્પેસ રહેવાની છે. આ જગ્યા પર અત્યારે કોઈ કન્સ્ટ્રક્શન નથી, વર્ષોથી આ જગ્યા આવી જ છે. તમને અહીંયા ફૂલ હવા ઉજાસ માટે જગ્યા સારી મળવાની છે. અને અહીંયા પણ સાઈડમાં બહુ સારી એવી જગ્યા આપેલી છે, એ પણ હું તમને બતાવી દઉં છું. આ જગ્યા બહુ સારી મોટી સ્પેસમાં છે, તમે જોઈ શકો છો. અહીંયા તમારે પણ કંઈ યુઝ કરવું હોય તો કરી શકો છો. અહીંયાથી તમે પાછળ જવા માટે એક્સેસ લઈ શકો છો અને તમને ઘરની અંદરથી પણ વિઝિટ કરી દઉં. ચલો, આ તમારું મેઇન એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. અહીંયા ભગવાનનું, ગણપતિજીનું મંદિર મૂકેલું છે. અહીં તમે જોઈ શકો છો લિવિંગ એરિયા તમે જોઈ શકો છો. સારી એવું મોટી સ્પેસમાં છે. આટલો મોટો લિવિંગ સ્પેસ છે અને તમે જે કન્ડિશનમાં જોઈ શકો છો અહીંયા ફૂલ્લી ફર્નિશ ઘર આપવાનું છે. તમે જે કન્ડિશનમાં જોશો, આ સોફાથી લઈને આખું પીઓપીથી લઈને બધું જ કરેલું છે. એકદમ પ્રીમિયમ બંગલો છે, તમે જોઈ શકો છો. આ અહીંયાનું કિચન છે. કિચન તમે જુઓ, બંને સાઈડ તમને આટલું મોટું વિશાળ કિચન મળશે. આ કિચન નથી, આ તમે પ્લેટફોર્મ કિચન તરીકે યુઝ કરી શકો છો. અહીંયા તમને ફૂલ આ રીતે એલ શેપ ના કહી શકાય, બધી બાજુ તમને પ્લેટફોર્મ મળવાના છે. આટલું મોટું વિશાળ કિચન તમે લગભગ અત્યારના ઘરમાં કોઈ જગ્યાએ નથી હોતું. અહીંયા તમે બેસીને પણ કંઈ પણ તમારે કામ કરવું હોય તો અહીંયા કરી શકો છો. આ પ્લેટફોર્મ કિચન છે, મેં તમને જે રીતે બતાવ્યું. અહીંયા પ્લેટફોર્મ કિચન છે, ફૂલ્લી ફર્નિશ ઘર છે, તમે જોઈ શકો છો. જે કન્ડિશનમાં દેખાય છે એ જ કન્ડિશનમાં આપવાનું છે. એકદમ પ્રીમિયમ જગ્યા છે, તમે જે રીતે જુઓ છો. અહીંયા તમે યુટિલિટી વોશ એરિયા માટે જગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પાછળની સાઈડ તમને યુટિલિટી વોશ એરિયા મળશે. અને અહીંયા બધી જગ્યાએ તમને લોખંડના દરવાજાને બધું નાખેલું છે સેફ્ટી પર્પઝથી. બધી સાઈડ મોટી જગ્યામાં તમને યુટિલિટી વોશ એરિયા મળી જવાનું છે. અને તમને નીચેનો પણ રૂમ બતાવી દઉં છું. એકદમ પ્રીમિયમ રૂમ છે, તમે રૂમ પણ જોઈ શકો છો. અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળશે, આ તમે જોઈ શકો છો. અને આ રહેવાનો છે અહીંનો રૂમ. રૂમની તમે ડિઝાઇન જુઓ, એકદમ મસ્ત. તમે હોટલમાં આવ્યા હોય એ રીતનું અહીંની ડિઝાઇન છે. એકદમ પ્રીમિયમ કન્સ્ટ્રક્શન કરેલું છે. અહીંયા તમને ટોયલેટ બાથરૂમ અટેચ મળી જવાનું છે, એ પણ એકદમ સારું મેન્ટેન કરેલું ઘર છે. આ બંગલો 2 ગુંઠામાં બનેલો છે અને એકદમ પ્રીમિયમ જગ્યા છે, તમે જોઈ શકો છો. સારી એવી મોટી સ્પેસમાં રૂમ આપેલો છે. અહીંયાથી તમે ઉપર જવાનું એક્સેસ લઈ શકો છો. અને મેં તમને જે રીતે બતાવ્યું, આખું ઘર ફૂલ્લી ફર્નિચર તમે જે રીતે વિડીયોમાં જુઓ છો એ રીતે એક્ઝેક્ટ એ રીતે આપવાનું છે.